વરણી વેશ રમણીય દર્શનમ મંદેહાસ્યરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામિને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. રાધારમણ દેવની જય. ગોપીનાથજી મહારાજની જય. શ્રદ્ધેશ્વર મહાદેવની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કાષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય કર્તુમ અકર્તુમ સમર્થ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી અને આપ સૌ વહાલા ભક્તજનો, આજે તારીખ 14/1/2023 શનિવાર છે. મકર સંક્રાંતિનો પરમ પવિત્ર પાવનકારી આજનો દિવસ છે. સૂર્ય આજે ઉત્તર તરફ ગતિ કરવાનો આરંભ કરે એટલે ઉત્તર અયન ઉત્તરાયણ થઈ ગયું. ઉત્તર તરફ જેની ગતિ થાય, અત્યાર સુધી દક્ષિણ તરફ ગતિ હતી, હવે સૂર્ય થોડો થોડો ઉત્તર તરફ ગતિ કરે. પૂર્વમાં ઉગે અને પશ્ચિમમાં આથમે. આ ક્રમ કોઈ દી બદલાય નહીં. એક મહિના સુધી આપણે શિક્ષાપત્રી ભાષ્યની કથા સવારે જેનું શ્રવણ કર્યું, ભગવાન સ્વામિનારાયણે પોતાના હાથે લખેલી આ શિક્ષાપત્રી અદ્ભુત છે. 59 શ્લોક સુધી આપણે કથા સાંભળી. પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેર્યતઃ સંબંધા તત્ક્રિયા સર્વા ભવન્ત્યેવ હિ નિર્ગુણા. લઈ લે. ભગવાનના ભક્તને નિર્ગુણ કીધા છે. ભગવાનનો સંબંધ થયો
એટલે એ ભક્તની ક્રિયાઓ પણ નિર્ગુણ થઈ. ભક્તનું ખાવું, ભક્તનું જોવું, ભક્તનું બેસવું, તમામ ક્રિયાઓ એ નિર્ગુણ થઈ જાય છે. નિર્ગુણ એટલા માટે થાય છે, નિર્ગુણ એટલે માયાના ગુણથી રહિત થઈ જાય છે. એનું કારણ છે ભગવાન માયાના ગુણથી પર છે. ભગવાન અલૌકિક છે, પરમાત્મા દિવ્ય છે, એટલે એનો સંબંધ જેને જેને થાય એ દિવ્ય થઈ જાય. જેમ પારસમણીનો સ્પર્શ લોઢાને થાય તો પારસમણીના સ્પર્શથી લોઢું હોનું થઈ જાય. ભગવાનનો જેને સંબંધ થયો એ ભક્તની તમામ ક્રિયાઓ નિર્ગુણ બની જાય છે અને એવા ભક્તની સાર સંભાળ પરમાત્મા પોતે રાખતા હોય છે. જે ભગવાનને સમર્પિત થઈ ગયો, પોતાનું તન મન ધન ભગવાનને અર્પણ કર્યું, પછી એની તમામ જવાબદારી પરમાત્માની હોય છે. આ ધરતી ઉપર એવા અનેક ભક્તો થયા કે જેના તમામ કાર્યો ભગવાને આવીને કર્યા. અર્જુન ભગવાનના શરણે ગયા. યુદ્ધના મેદાનમાં ચારે બાજુ પ્રતિજ્ઞાઓ લેવાતી હોય, કાલ સાંજ સુધી અર્જુનને રહેવા ન દઉં. ભીષ્મ દાદા હોય, દ્રોણાચાર્ય હોય, કર્ણ હોય, આ બધા બહુ મોટા મોટા યોદ્ધાઓ હતા. પણ રાતનો સમય થાય અને છાવણીમાં સૂતા હોય, ભીષ્મ દાદા પ્રતિજ્ઞા કરે કે પાંડવોને નક્ષત્રિય કરી નાખવું. કે પણ રાતના સમયે અર્જુન ઘસઘસાટ પથારીમાં સૂતો હોય. હવે તમને કોઈ કહી જાય કાલ તને રહેવા ન દઉં, હાવ હાચું કયો, રાતે ઊંઘ આવે? અર્જુનને ઘસઘસાટ ઊંઘ આવે એટલે દ્વારકાધીશને થયું કે અર્જુનને ઊંઘ નહીં આવતી હોય, લાવ જરાક હું જઈને જોઉં. ત્યાં તો ભાઈ ઘસઘસાટ ઊંઘે. એટલે ભગવાને એનો અંગૂઠો પકડીને જરાક ખેંચીને જગાડ્યો, અર્જુન તને ઊંઘ શેની આવે? ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી, તને યાદ નથી? તો કે બધું યાદ છે. તો કેમ સૂતો છો? તો તમે જાગ્યા છો ને એટલે હું સૂતો છું. તમે જાગો છો ને, બેયને જાગવાની શું જરૂર છે? એક જણ જાગે. ભગવાન એવા ભક્તને બધી જ રીતે રક્ષા કરે છે, બધી જ રીતે. માઘ મહિનો ચાલતો હતો, અત્યારે માઘ મહિનો જ હાલે છે. સુકાનંદ સ્વામી જે ભગવાનના લહિયા કહેવાતા, મોટા ભાગના પત્રો સુકાનંદ સ્વામીએ પોતે હાથે લખ્યા. બહુ ગ્રંથો પણ લખ્યા. કેલા નદીમાં સવારે માઘ સ્નાન કરવા માટે ગયા અને અક્ષર ઓરડીએ આવ્યા. સ્વામીની અવસ્થા નાની અને ભાઈ ખુલ્લા આવી ટાઈટ હોય ને, હવે તમે નદીએ નાય ઘરે પોગો ને ત્યાં બધું ઠરીને ઠીકરું થઈ જાય. એવી ટાઈટ ચડી, એવી ટાઈટ ચડી કે ન પૂછો વાત, ધ્રુજે આખે આખા. હવે તો શું છે, નદીએ નાવાનું વયું ગયું ને એટલે અનુભવ બધા વહ્યા ગયા. પહેલાં સવારના પોરમાં નદીએ નાવા જાય ને ભીના પોતીએ પાછા ઘરે આવે, એ રસ્તામાં કેવી ટાઈટ લાગે. તમને લાગી રસ્તામાં ટાઈટ? એમ આટલું ઓઢ્યું તો પણ ટાઈટ લાગે. શ્રીજી મહારાજે દાદા ખાચરની સામું જોઈને કીધું, દાદા સ્વામીને ટાઈટ ચડી છે. આ વળ્યું છે ને એનાથી ચડી છે. આ નિસરે કે નહીં? આ ખપાટિયું નીકળે કે નહીં? જો નીકળે તો આ સાધુને તાપણું કરીને તપાડવા છે. દાદા ખાચર સમજી ગયા. અનુવૃત્તિમાં રહેનારા, બધી વાતને જાણનારા, તરત જ એક સુથારને બોલાવી, મોટું લાકડું હતું, જૂનું લાકડું પડ્યું હતું, એના કટકા કરાવ્યા. કટકા કરાવીને એક બહુ મોટો ગોળો હતો, એ ગોળાને ઉપરથી તોડી નાખ્યો. નીચેનો અડધો ભાગ ગોળાનો રહ્યો, એમાં બધા લાકડા ગોઠવ્યા, તાપણું કર્યું.
ભઠ્ઠા જેવું થઈ ગયું એટલે આમ હાથ નીચે કપડું રાખીને આમ એ લઈને આવ્યા શ્રીજી મહારાજ પાસે. અક્ષર ઓરડીએ આવીને કીધું કે લ્યો મહારાજ. ત્યારે શ્રીજી મહારાજ એટલા બધા રાજી થયા દાદા ખાચર ઉપર કે દાદા ખાચર તને કેમ ખબર પડી કે અમારે આ તાપણું કરવું છે? અરે મહારાજ તમે એવું નહોતો કહેતા કે આ વળિયું શેનાથી જડ્યું છે, નહીતર સાધુને તપાડીએ. પછી તો એ તાપણું ત્યાં મૂક્યું. મોટા મોટા સદગુરુ આવીને બધા બેઠા અને તાપવા બેઠા. અને તાપવાની કંઈ મજા ઓર હોય. હવે તો એ વહી ગયું. ટાઈમ ક્યાં કોઈની પાસે છે? અને બજારમાં કંઈ તાપણું કરાય નહીં. તાપણું કર્યું બીજા આવે બધા. તો આ પ્રસંગે પીઠવડીથી હરિભક્તો આવ્યા હતા. એણે બધું આ જોયું, પ્રસંગ જોયો, આ બધું જોયું એટલે ખ્યાલ આવી ગયો. તે બળતણના ગાડા ભરી ભરીને લાવ્યા. ભગો મૂળો આ બધા પીઠવડીના હરિભક્તો હતા. કોઈકે આવીને કીધું મહારાજ પીઠવડીથી ભગો મૂળો આદિ ભક્તો આવ્યા છે અને લાકડાના ગાડા ભરીને આવ્યા છે. શું વાત કરો, આ સોનાના કે લાટા લાવ્યા છે કે? ના મહારાજ લાકડાના ગાડા ભરીને આવ્યા છે. પછી તો જોવા માટે ગયા. રાજી બહુ થયા. અક્ષર ઓરડીમાં બોલાવ્યા ભગાને, મૂળાને, માચાને, બધા હરિભક્તોને. અને એવું બોલ્યા સ્વામિનારાયણ ભગવાન કે તમે લાકડા નહીં, આ સોનાના લાટા, સોનાના કાંસા લઈને આવ્યા છો. અને બધાઈને ભેટ્યા, થાળની પ્રસાદી આપી, છાતીમાં ચરણારવિંદ આવ્યા. અને અક્ષર ઓરડીમાંથી બહાર આવ્યા ત્યારે સચ્ચિદાનંદ સ્વામી મળ્યા. એણે વિગતવાર બધું પૂછ્યું શું થયું. ત્યારે ભક્તોએ વાત કરી કે અમને છાતીમાં ચરણારવિંદ દીધા અને ભેટ્યા. સચ્ચિદાનંદ સ્વામી કે તમને આટલું બધું કર્યું તોય કાંઈ થતું નથી? મને તો ખાલી એટલું જ એકવાર કહીને કે આવ્યું સચ્ચિદાનંદ તોય હું આકાશ પાતાળ બે ભેગા કરી દઉં. કે બહુ હેત હતું સચ્ચિદાનંદ સ્વામીને. તમને છાતીમાં ચરણારવિંદ દીધા, ભાવથી ભગવાન ભેટ્યા, તો આમ તમને કંઈ થતું નથી? ઘણાને કાંઈ ન થાય. ઘણાને ભગવાનના દર્શન થાય, સંતના દર્શન થાય, ત્યાં એની રોમાવલી ખડી થઈ જાય, એટલો આનંદ થાય. સચ્ચિદાનંદ સ્વામીનો પ્રેમ કંઈક જુદી પ્રકારનો હતો, અલૌકિક હતો. એની વાત જ આખી ન્યારી હતી. આ બધાયથી થતું નથી. એટલે શ્રીજી મહારાજે પોતાના એકાંતિક ભક્તો, જે આત્મનિવેદી ભક્તો હોય, એટલે શિક્ષાપત્રીમાં લખ્યું કે એવા જે ભક્તો છે એની તમામ ક્રિયાઓ નિર્ગુણ થઈ જાય છે. બોરુ અને બોટાદની વચ્ચે ખીજડા નીચે એકવાર સંતોએ ચાદર ભીની કરી ભગવાન સ્વામિનારાયણ માટે છાંયો કર્યો. એક જમાનો એવો હતો કે છાંયો કરવો હોય ને તોય બીજી વ્યવસ્થાઓ નહોતી. પોતાની ઓઢવાની ચાદરો ભીની કરતા, અને તાપ કે મારું કામ, તડકો એવો હોય. ત્યારે શ્રીજી મહારાજ ત્યાં પધાર્યા અને થોડી વાર બહાર ગયા. ત્યાં પગ માંડ્યા દાજવા, ઉઘાડા પગે આવ્યા હતા. સ્વામિનારાયણ ભગવાને વિચાર કર્યો કે મારા સંતો આવા તડકામાં ઉઘાડા પગે ફરે છે, પછી પોતાની પછેડી ફાડી સંતોના પગે એ વીંટવા આપી. ત્યારે સુરા ખાચર ને સોમલા ખાચર ને બધા ભગવાનના ભક્તો એણે પોતાના વસ્ત્રો ફાડી ફાડીને પગે બાંધવા દીધા. કેવા તાપમાં આપણા નંદ સાધુઓ ગુજરાતના નહીં પણ આખા કહેવાય ને દેશના ખૂણે ખૂણે ફર્યા છે.
ઠેઠ કાશી સુધી, નામ બુરાનપુર સુધી, હૈદરાબાદ સુધી સાધુઓ સત્સંગ કરાવવા માટે જતા હતા. અને તે દી હાલીને જવાનું અને આ સત્સંગ કરાવ્યો. આવો રૂડો સત્સંગ આપણને આપ્યો. ભગવાન સ્વામિનારાયણે પોતે લખેલી શિક્ષાપત્રી આપી, વચનામૃત જેવા ગ્રંથો આપ્યા, ભક્ત ચિંતામણી જેવા ગ્રંથો આપ્યા, સત્સંગી જીવન જેવા ગ્રંથો છે. એની કથાઓ નિત્ય સાંભળવા મળે. લાખોની સંખ્યામાં કીર્તનો નંદ સાધુઓએ આપ્યા. આખી જિંદગી કીર્તનો ગાઈને તો પણ એના કીર્તનો ગાવાનું ખૂટે નહીં. કયો આ બધું કર્યું છે કોના માટે કર્યું છે? જીવાત્માના કલ્યાણ માટે કર્યું છે. જોત જોતામાં જોવો ને મહિનો પૂરો થઈ ગયો. હવે એમ થાય કે ધનુર્માસમાં કથા સાંભળીએ. કથા રોજ સવારે થાય છે હો પાછી. હા, પણ ધનુર્માસની કથાનો મહિમા કંઈક જુદો છે. વહેલા ઉઠવાથી ફાયદા ઘણા થાય. શરીર સારું રહે. વહેલા ઉઠવું હોય એટલે પહેલાં એક તો વહેલા હોવું પડે. પણ હમણાં એવું થયું છે કે રાત પાળીમાં નંબર લાગ્યો છે. ધંધા બિઝનેસ એવી રીતના થઈ ગયા. 15 દી રાત પાળે, 15 દી દિવસ પાળે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આવીને આવી કથાઓ, આવી વાતો આપણને કાયમ સાંભળવા મળે અને ભગવાનનો સંબંધ કાયમના માટે રાખીએ. એ સંબંધ છે એ બહુ મોટી વાત છે. કપાળમાં વૃદ્ધોપુંડ્ર તિલક કરીએ, ગળામાં ભગવાનની કંઠી રાખીએ, મુખમાં ભગવાનનું નામ રાખીએ, હાલતા ચાલતા ભગવાનનું સ્મરણ કરીએ. આ બધું કર્યા જેવું છે. અને આવી રીતે કોઈ કરતા હોય ને બિન સત્સંગી હોય એ જોવે ને તો એને પણ ગુણ આવે છે. ખાવું પીવું બેસવું સૂવું જોવું, ચાલ્યા જવું કે વળી નાવું ધોવું, સંતોની એવી સઘળી ક્રિયાય કોસંગી દેખી સતસંગી થાય. ખાવું પીવું જોવું બેસવું સૂવું આ બધી ક્રિયાઓ એવી હોય છે કે કુસંગી જોવે, એનું ચાલ્યા જવું, એનું નાવું ધોવું, એને પણ ગુણ આવે. બોલ, સત્સંગ ન હોય તોય ગુણ આવે છે. આવી હરિભક્તોની, એકાંતિક ભક્તોની ક્રિયા હોય. વાલા ભક્તજનો, આજે મકર સંક્રાંતિનું પર્વ છે. સ્વામિનારાયણ ભગવાનને પણ આ રીતને પ્રવર્તાવી છે. અમદાવાદની અંદર જ્યારે નરનારાયણ દેવનું મંદિર થયું, નરનારાયણ દેવ પધરાવ્યા. નરનારાયણ દેવ એટલે ભરતખંડના રાજા કહેવાય છે. બદ્રિકાશ્રમમાં આ ધામ આજે પણ ત્યાં છે, પણ ત્યાં કોઈ જઈ શકતું નથી. બદ્રીનારાયણ સુધી જાય, બાકી બદ્રિકાશ્રમ જે ભગવાનનું ધામ છે ને એ હજી એનાથી ત્યાંથી પહાડમાં આગળ છે, પણ ત્યાં કોઈ જઈ શકતું નથી. પંચભૂતનું જેને શરીર છે એની કોઈની તાકાત નથી કે ત્યાં જઈ શકે. વિમાન પણ ઉત્તરમાં નથી જઈ શકતું. આજે આટલું સાયન્સ આગળ આવ્યું છે, પણ વિમાનને આમ લઈ જવું ન જાય. વિમાની ન જડે, એનો હાંકનારો ન જડે, ને અંદર બેઠા હોય એ ન જડે. આ ગયા ક્યાં બધા? બોલો, લોઢાનો કટકો નથી જડતો. ઘણીવાર વિમાનો આખા ગુમ થઈ જાય. એટલે વિમાન આમ તમારે આમ જવું હોય ને તો આમ પહેલાં આમ ફેરવીને આમ લઈ જઈશ. જવું હોય આ બાજુ, પણ પહેલાં આમ શ્રીલંકા બાજુ ફેરવીને પછી આ ઓલ બાજુ લઈ જવું પડે. તમે વિજ્ઞાન ભણ્યા હશો, તમને ખ્યાલ હશે. ત્યાં કોઈથી જવાતું નથી, કારણ કે આ ધરતી ઉપરનું એ ભગવાનનું બદ્રિકાશ્રમ ધામ છે. ત્યાં 88,000 ઉપર કેટલાય ઋષિઓ ત્યાં તપ કરે છે. મરીચ્યાદિક ઋષિઓ ભજન કરે છે. અને જેને થોડી ઘણી કાચપ હોય, ભગવાનના ધામમાં ન જઈ શકે એમ, એને બદ્રિકાશ્રમમાં રાખે અને તપ કરાવે. પહેલવેલું મંદિર અમદાવાદમાં સ્વામિનારાયણ ભગવાને નરનારાયણ દેવનું બનાવ્યું.
અને પ્રતિષ્ઠા થઈ ગઈ, લાખો લોકો જેમાં. અને આવું મોટું મંદિર આ ગુજરાતમાં એ પહેલવહેલું બનાવ્યું. પછી સ્વામિનારાયણ ભગવાને સાધુઓને કીધું કે જોળી માગવા જાઓ. હવે આવું મોટું મંદિર બન્યું હોય, એની પ્રતિષ્ઠા થઈ હોય, લાખો લોકો જીમાં હોય, તો એના સાધુઓને કંઈ જોળી લઈને માગવા જવું પડે? શ્રીજી મહારાજે તે દી નિત્યાનંદ સ્વામીને ઊભા કર્યા અને એવું કીધું કે આ નિત્યાનંદ સ્વામી, એનું પૂર્વાશ્રમનું ગામ દંતિયા ગામ હતું, મધ્યપ્રદેશમાં જન્મ થયો હતો. નામ હતું દીનમણિ શર્મા. 12 વર્ષ કાશીમાં રહીને જેણે સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ કરતાં કરતાં થયું ભગવાન ન મળે ને તો આ અભ્યાસનો કોઈ અર્થ નથી. અને એકના એક હતા, કાશીથી ચાલી નીકળ્યા અને ગુજરાત આવ્યા. સ્વામિનારાયણ ભગવાને એની સામું જોયું અને હસ્યા. દાંતની પંક્તિ જોઈ અને નિશ્ચય થઈ ગયો કે આ ભગવાન છે, આવા દાંત કોઈના હોય નહીં. અને એવા મોટા સાધુ એમને ઊભા કર્યા અને પડખે ઊભા રાખ્યા, તમે અહીં ઊભા રહ્યો. અને મહારાજે તે દી લાખો હરિભક્તો અમદાવાદની પ્રતિષ્ઠામાં આવ્યા હતા. એમની સામું જોઈને કીધું કે આ સાધુનું પ્રારબ્ધ ચક્રવર્તી રાજા જેવું છે. એના હાથમાં ચિહ્નો હતા. ચક્રવર્તી રાજાનું જે પ્રારબ્ધ હોય ને એવું એનું પ્રારબ્ધ છે. કહેતા હોનાની થાળીમાં જમે એટલું સમૃદ્ધ એનું પ્રારબ્ધ છે. પણ આજ અમારા વચને ભગવો ભેખ લઈને બેઠા છે અને તમારા કલ્યાણ માટે એ તમારી ઘરે ભિક્ષા માગવા માટે આવશે. એટલે જોળીમાં કાંઈક મુઠ્ઠી અનાજ હવ દેજો. વિચાર કરો, બધાય બ્રાહ્મણોને બીજા ત્રીજાને લાડવા જમાડ્યા અને સ્વામિનારાયણ ભગવાને એના સાધુને ભિક્ષા માગવા મોકલ્યા. આપણે જોઈએ કેવું લાગે? શેના માટે? હવે લાખો બ્રાહ્મણોને જમાડી શકતા હોય અને 6 મહિનાની 84 કરાવી શકતા હોય તો એના સાધુઓને ક્યાંય માગવા જવું પડે? પણ કોના માટે? જીવાત્માના કલ્યાણ માટે. કે એમાં ચપટી લોટ કોઈ આપશે તો એનું પણ કલ્યાણ થશે. એટલે વર્ષમાં એકવાર મકર સંક્રાંતિના આ પરમ પવિત્ર દિવસે પહેલેથી સંતો જોળી લઈને જાય. સદગ્રહસ્થના આંગણે ઊભા રહીને નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો આ શબ્દ કરે, બોલે. અને એમ લખ્યું કે આ શબ્દ જેના કાને પડે એનું પણ સારું થાય, એનું પણ મંગલ થાય. કયો ભગવાનનું નામ તો સવારમાં સંભળાય, બાકી ડીજે ક્યાં કાંઈ સંભળાવા દે એમ છે. તો અહીંયા પરમ શાંતિ. બાકી સિટીમાં જેમ જેમ જાઓ ને એમ તમારે અવાજ સવારના પોરમાં ચાલુ થઈ ગયો હોય. આજ તો પાછી ટાઈટ પડી છે. હે આ બાજુ જ પડી છે કે ઓલી બાજુ હતી? થોડુંક ગામડા જેવું હોય ત્યાં વધારે લાગે, વાડિયું હોય ને પડખે. અને જેમ જેમ સિટીમાં જાઓ એમ થોડુંક ઠંડક ઓછી હોય, ગરમી હોય છે. એટલે વાલા ભક્તજનો, આજે મકર સંક્રાંતિનું આ પર્વ 1 મહિના સુધી કથા થઈ. આજે અહીંયા સંતોનું પૂજન થશે, પૂર્ણાહુતિ છે. પણ ધનુર્માસની કથાની પૂર્ણાહુતિ બાકી. આપણે 365 દિવસ સવારે ને સાંજે, એકાદશીની સભા, રવિ સભા, આ બધું ચાલુ હોય છે. એટલે જાજો સમય પણ હવે લેવો નથી. તમારે બધા એમ જો બધા રજા છે ને, જોળીમાં હારે આવવાનું છે. અહીંયા વિસ્તારમાં પણ અમુક હરિભક્તો અને બહેનો જોળી લઈને જશે. આ બધી સત્સંગની એક સેવા છે. આને કોઈ નાની સેવા માનવી નહીં. સ્વામિનારાયણ ભગવાને પણ પોતે જોળી લઈ અને ભિક્ષા માગી છે. કાવડ લઈને માગવા પણ જાતા હતા. જગતના જીવને આ બધી વાત સમજ્યામાં નથી આવતી. ખ્યાલ આવ્યો? એને એમ થાય કે આ બધું લેવા આવ્યા. લેવા નહીં, પણ કાંઈક દેવા આવે છે. ખ્યાલ આવ્યો? એ આપણા પ્રારબ્ધમાં શું લખ્યું છે મા બાપ એ ક્યાં આપણને ખબર છે? ક્યાંક તરણા ઓઠે ડુંગર હોય
અને ક્યાંક ચપટી લોટ અપાઈ ગયો હોય અને એનું પ્રારબ્ધ આખું બદલી જાય. ગુણાતીતાનંદ સ્વામી અને કૃપાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં પ્રસંગ લખ્યો છે. ફરતા ફરતા બુરાનપુરની આગળ ગયા હતા અને ત્યાં દિવાનજી દાદો કરીને હતા, એણે જમણવાર કર્યું હતું અને બહુ બધા સાધુ વૈરાગી મહંતોને બોલાવ્યા હતા અને બધાને જમણવા. એમાં આ બે સાધુ નીકળ્યા, એટલે કે ઓલા સાધુને બોલાવી લ્યો ને બધા જમે છે, તો આ બેને શું કામ આપણે કોના સાધુ છે? તો કે એ તો ગુજરાત બાજુથી આવ્યા છે ને સ્વામિનારાયણના સાધુ છે, તો બોલાવો. તે કૃપાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીને પંક્તિમાં બેહીને જમાડ્યા, 2 રોટલા આપ્યા. હવે એના પૂર્ણ પ્રતાપે એ ત્યાંનો દિવાન હતો મોટો, અંતકાળ આવ્યો ને બહુ પાપ કરેલા, પુણ્યમાં બીજું કાંઈ નહોતું, આટલું આ કર્યું હતું જમણવારનું. એમાં પ્રગટના સાધુને જમાડ્યા હતા, એનું પૂર્ણ થયું. એને લેવા માટે પાપ કર્યા હતા. જમના દૂત આવ્યા ને તે સાધુએ આવીને કીધું કે ભાઈ એને ન લેતા, અરે આ બહુ પાપી છે, એને મારીને જમપુરીમાં સીધો કરવાનો છે. તો કે એણે અમને રોટલા આપ્યા છે. સંતોનો અને જમદૂતનો સંવાદ થયો અને આવડા હું તો સાંભળે તે દી. હો, હવે એવું આશ્ચર્ય થયું, તે મૂકીને વૈયા ગયા જમના દૂત. જમરાજા પાસે જઈને વાત કરી કે આનું કેમ કરવું? તો કે જો એ સાધુ કહેતા હોય ને તો એની આગળ અમારું પણ હાલે નહીં. અને એના પૂર્ણ પ્રતાપે એ જમપુરીમાં ત્યાંથી ભગવાન પાસે ગયા અને પછી કીધું કે તમારે ફરીને એકવાર જન્મ લેવો પડશે. ને વડોદરામાં એને જન્મ આવ્યો અને એ વખતે જે એમના પત્ની હતા એ જ પાછા એના પત્ની થયા અને કાશીબા એનું નામ હતું. બોલો, વડોદરાનો જન્મ આવ્યો, 2 રોટલા જમાડ્યા, જમના હાથથી જ જમી છૂટી ગયા. એટલે કોઈને જમપુરી લખી હોય, દુઃખ આવવાનું લખ્યું હોય, પ્રગટના સાધુને કંઈક થોડાક જમાડ્યા તો એમાં એનું બહુ મોટું કામ થાય છે. એટલે વાલા ભક્તજનો, આજે બહુ જાજો સમય લેવો નથી. અંતમાં આમાં એક આપો, વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી ભગવાનની 2 વાતો કરશે, આશીર્વાદ આપશે. ત્યાર પછી બધાએ જો અહીંયા આપણે પૂજન થશે, ધોતિયા ઓઢાડી અને ધોતિયાના 200 રૂપિયા છે એક ધોતિયાના, જેને ઓઢાડવા એ બધા સંતોને ગુરુજીને ધોતિયા ઓઢાડી અને પૂજન કરશું. અને ત્યાર પછી બધા અહીંયા પ્રસાદ લઈ અને અહીંયા વેલંજામાં આપણે જોડી ફેરવવાની છે. એમાં અમુક બહેનો પણ જશે, અમુક હરિભક્તો પણ, અને બીજાએ અમારી હારે આવવાનું છે. હા, આપણે 4-5 વાગ્યા લગી હારે રહેવાનું છે. બપોરે તમારે જમવાનું પણ વ્યવસ્થા અમારી હારે આવશે, ત્યાં ક્યાંક થઈ જાય. અત્યારે બરાબર પ્રસાદ થોડોક વધારે લઈ લેજો, એટલે બપોર સુધી કંઈ વાંધો ન લખે ને પછી ભાતનું મોડું થાય તો વાંધો નહીં. તો હવે ગુરુજી 2 વાતો કરશે, આશીર્વાદ આપશે, ત્યાર પછી આપણે અહીંયા પૂજન કરી અને પૂર્ણાહુતિ કરશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ. દુઃખ હરિજનનું દિલે ધરો છો, સુખને દિશામાં સહાયતા કરો છો. તદપી ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કુજા તે કહાવે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ
નર નારાયણ દેવ રાધા રમણ દેવની સિદ્ધેશ્વર મહાદેવની વિઘ્ન વિનાયક દેવની કષ્ટભંજન દેવ. દરેક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તથા એક મહિના સુધી સરસ મજાની શિક્ષાપત્રી ભાષ્યની કથા સંભળાવી એવા પૂજ્ય શાસ્ત્રી સ્વામી, અમારે દેવપ્રકાશ સ્વામી, સૂર્યપ્રકાશ સ્વામી, જ્ઞાનવત્સલ સ્વામી, હિત ભગત આદિ દરેક સંતો, ભક્તો અને વહાલા હરિભક્તો, આજે પવિત્ર મકર સંક્રાંતિનો દિવસ. આ દિવસે જે કોઈ દાન કરે એનું અનંત ઘણું ફળ છે એવું શાસ્ત્રમાં લખ્યું છે અને થાય છે પણ ખરું. જે કોઈ દાન કરે એને અનંત ઘણું ફળ મળે છે. માટે આ પવિત્ર દિવસે આપણે સંતોનું પૂજન કરીએ, કોઈ ગરીબ બ્રાહ્મણ હોય એને દાન દઈએ. ગાયોને લોકો સવારમાં વહેલા ઉઠીને ઘૂઘરીના તપેલા ઠલવી દે, એમ જાણો, ને ગાયોને બહુ ખવડાવે, ગાયોને લીલો ચારો નાખે. આવું બધું હરિભગત હોય ન હોય તો પણ આવું બધું કરતા હોય છે ભરતખંડમાં. બાકી ક્યાંય બીજા દેશોમાં આવું છે નહીં. ત્યાં તો ખબર જ નહીં હોય, હોતા હશે. હજી અહીં સુરત જેવા સિટીમાં તમે જુઓ ને, અઠવાલાઈસ બાજુ હજી હોતા હશે, ઉઠ્યા નહીં હોય. બહુ સુખી સંપન્ન માણસો રહેતા હોય ને, મોડા ઉઠે અને એ ભગવત ભક્તો હોય, વહેલા ઉઠી કથા વાર્તામાં પહોંચી જાય, દાન પુણ્ય કરે, આવું બધું કરે. એટલે ગુણાતાન સ્વામી તો એવું કહેતા કે જો આપણને કરોડોપતિ રૂપિયા આપ્યા હોત તો આપણે પણ નરકમાં પડી ચૂક્યા હોત. બહુ પૈસા છે ને સારા નથી. માપસરના આપણો વ્યવહાર ચાલે, આપણે કંઈ દાન પુણ્ય કરી શકીએ એટલા પૈસા સારા. અને ગ્રહસ્થએ પણ છોકરા મોટા થાય, છોકરા જુદા થાય તો બાબા ડોશી હોય એણે પોતાના માટે થોડાક પૈસા રાખવા જોઈએ. અમુક છે ને રાખતા નથી, બધું છોકરાને આપી દે. પણ એમ નહીં, પોતે દાન પણ કરી શકે, છૂટા હાથે કોઈને આપવું હોય તો આપી શકે એટલા પૈસા પોતા પાસે રાખવા જોઈએ. અમુક હરિભક્તો પાકા હોય છે, રાખે છે અને દાન પૂર્ણ કર્યા કરે છે. તો આપણે દર વર્ષની જેમ જોળી ઉત્સવ રાખ્યો છે. હમણાં કોરોના કાળ હતો એટલે 2-3 વર્ષ તો બધું બંધ જેવું હતું, કોઈ જાતા નહીં, મને માંસ બાંધવાનું, કોઈનો પર્સ કરવો નહીં, આવું બધી બહુ બીક હતી. હવે એમાંથી આપણે થોડાક છૂટા થયા તો આપણે જોળીમાં જઈશું અને આપણા વેલંજા વિસ્તાર બધો ઘેરે ઘેરે જઈ હરિભક્તોએ સાથે રહેવાનું, ટેમ્પા સાથે હશે. જે આપે, જેને જે શક્તિ કહેતા પોતાને ભાવના હોય, શક્તિ તો બધાને હોય આપવાની, પણ ભાવના આખો આધાર જુદો છે. જે આપે તે લઈ લેવાનું. અને તમને તપેલું ભરીને ઘઉં આપે તો તમારે પાછી મુઠ્ઠી ભરીને પાછું એ તપેલામાં નાખવાનું. અને બાપ આપણે સંકલ્પ કરવાનો, ભગવાન એના ઘરમાં ક્યારે અન્ન ખૂટવા ન દે. અન્ન મળવું ને એ પણ એક મોટો, અમુક લોકો એવા પણ છે ભારતમાં કે ભૂખ્યા ને ભૂખ્યા હોઈ જાય છે, ખાવા પણ ન મળે, આવી પરિસ્થિતિ પણ છે. અમુક આદિવાસી એરિયામાં તમે જાઓ તો હજી પણ લોકો એવા દુઃખી છે. આપણને તો ભગવાન 3 ટાઈમ જમવા આપે છે, એ ભગવાનની મોટી કૃપા છે. અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે જેતપુરમાં ગાદીએ બેઠા, પહેલાં તો ના પાડતા હતા, મારે ગાદી નથી જોતી. રામાનંદ સ્વામી કે તમે જ ગાદીના લાયક છો, પણ કે સ્વામી ગાદીમાં સ્ત્રી આદિકનો યોગ થાય, ધનનો યોગ. મહારાજને રામાનંદ સ્વામી કે તમે તો ખાલી લીલા કરો છો, તમે તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો, તમને કોઈ દોષ ન અડે. તો કે વરદાન આપો.
પછી રામાનંદ સ્વામી પાસે વરદાન માગ્યા કે મારો આશ્રિત થાય, ઉદ્ધવ કુળને સંપ્રદાયનો આશ્રિત જે કોઈ થાય એને અન્વસ્ત્રે દુઃખ નહીં. અને એના પ્રારબ્ધમાં ઘેરે ઘેરે જઈ ઠીકરું લઈને માગી ખાવાનું લખ્યું હોય તો એ પ્રારબ્ધ ભગવાન કે અમને આવે અને એને સુખ મળે. એટલે સ્વામિનારાયણના સંપ્રદાયના જગતમાં કહેવત છે, સ્વામિનારાયણ વાળા કોઈ દુઃખી ન હોય. સમજાણ શેનું? કે ભગવાનનું પ્રારબ્ધ છે. સ્વામિનારાયણના સાધુ છે એ ભગવાનનું પ્રારબ્ધ ભોગવે છે. લો સાધુ હોય, એક મંડળમાં 10 સાધુ હોય તો કે 10ના પ્રારબ્ધ હરખા હોય? તમારા ઘર હતા, તમે એટલા બેઠા છો, બધાના પ્રારબ્ધ અલગ અલગ હશે. કોઈને 2 માળનો બંગલો હોય, 7-8 રૂમો હોય, અને અમુકને એક રૂમ ને એક રસોડું માંડ હોય, અને અમુકને રોજ 56 ભોગ જમે તો ખૂટે એમ ન હોય, અને એકને બિચારા રોટલી ચોપડવાનું ઘી ન હોય ચોખ્ખું. બધાના પ્રારબ્ધ અલગ અલગ હોય. પણ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર હજારો સાધુ છે. મહારાજના વખતમાં 4000 સાધુ હતા. બધાનું પ્રારબ્ધ હરખું. પંક્તિમાં બેસે, સ્વયં પુરુષોત્તમ નારાયણ પીરસવા નીકળે બધાને લાડુ, મુખમાં આપી આપીને લાડુ જમાડે મહારાજ. તો બધાનો પ્રારબ્ધ એક હરખું. અને ગ્રહસ્થ હોય એને પણ મહારાજે હરિભગત થાય તો એના પ્રારબ્ધ બદલી નાખ્યા, અને બધાને અન્ન વસ્ત્રથી કોઈ દી દુઃખ ન થાય એવું ભગવાન સ્વામિનારાયણ આપને કરી આપ્યું છે. એટલે આપણે આ વિસ્તારમાં થોડા હરિભક્તો નાના છે વ્યવહારે, પણ ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે બધા સુખી સંપન્ન થાય. અમુક હરિભક્તો બેસાડા હપ્તા ન ભરી શકે એવી પણ પોઝિશન છે. અમે આજથી 33 વર્ષ પહેલાં વેડરોડ ઉપર આવ્યા ત્યારે હરિભક્તો 1 થી 2 હરિભગતમાં 4 વ્હીલ ગાડી હતી. કેટલી? કોઈ પણ ગાડી નહોતી. અને 89ની સાલમાં અને પછી 90ની સાલ, 90 થી 91 સાલમાં અમે જોળી માગવા નીકળ્યા. આવ્યા એ વર્ષે દિવાળી પછી ધનુર્માસ આવ્યો અને જોળી માગવા નીકળ્યા, અને હારે ટ્રક રાખેલા તો ઘઉંનું ટ્રક આખું ભરાઈ ગયું. રૂપિયા અનંત આવ્યા, બધું આવ્યું. પછી દર વર્ષે જોળી માગતા માગતા મંદિરો કર્યા, મંદિર થઈ ગયું. પછી એમ કીધું હવે આપણે જોળી માગવી ને, હરિભક્તોની ઈચ્છા હોય આપી જાય. પછી ત્યાં બંધ કર્યું. પછી અહીંયા આપણે જ્યારે વેલંજા વિસ્તારમાં આવ્યા તો આપણે કે ભાઈ હવે હરિભક્તોને જોળી માગીને સુખિયા કરીએ. તો પાછા આપણે ત્યાં વેડરોડ ઉપર પણ દર વર્ષે જઈએ છીએ. હરિભક્તો પ્રેમથી ભાવથી જોળીમાં પૈસા રૂપિયા બધું આપે છે. એને આધારે બધું જોઈએ સ્કૂલ બની, અને બાળકો 400 બાળકો અહીં ભણે છે. 100 બાળકો તો આપણે અહીંયા છાત્રાલયમાં રહીને ભણે છે. બધા એક હરિભગતના છોકરા નથી હો, બેન હરિભગત હોય એના દીકરાઓ અહીં ભણે છે. તો એ લોકોને પણ ગુણ આવે કે અમારો દીકરો ગુરુકુળમાં ભણે છે, સંસ્કારી છે, પૂજા હવારમાં કરે છે, તો અમારે પણ પૂજા કરવી છે, કંઠી બાંધવી છે, માવા છોડવા છે, લસણ ડુંગળી બંધ કરવા. આવી ભાવનાથી ધીરે ધીરે હરિભગત મળ્યા થવા. આ હેતુથી આપણે આ ગુરુકુળ કર્યું છે. આમાં હજારો હરિભક્તો, હજારો જીવ હરિભગત થશે, અને એના છોકરા ભણી સંસ્કાર સાથે ભણશે, 12 વર્ષ સુધી અહીંયા રહેશે, પછી દેશ વિદેશમાં જશે અને ખૂબ સુખિયા થશે. પણ આ સંસ્કાર ભૂલશે નહીં. જે પાયાનો સંસ્કાર છે ને એ ભૂલાય નહીં. કુંભાર જેમ માટલું ઘડો બનાવે, પછી એમાં ચિત્ર બનાવે, પછી નિભાળમાં પકાવે, પછી ઘડો પાણી ભરે અને ફૂટી જાય તો પણ ઘડામાંથી જે કરેલા સંસ્કારો કરતા જે ચિત્ર દોરાવી જતા નથી. એમ બાળકોના હૃદયમાં જે આ છાપ પડી છે, અત્યારે તમે નહીં માનો, આ બાળકો આજ તો બધા ઘેરે ગયા છે પતંગ ઉડાડવા, પણ અહીંયા 40 બાળકો તો માટલાના પાણીથી સ્નાન કરે છે. વિચાર કરો, હવે આ ઠંડીમાં હાથ બાર ઠૂઠવાઈ જાય, પણ સમનારાયણ 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 કરતાં કરતાં નાય. માટલાના પાણીથી સ્નાન કરવાથી ગંગામાં નાયાનું ફળ મળેલો. ગંગા ક્યાં જવું આપણે? છેટ કેટલી છેટી વરમાં નહીં, જિંદગીમાં 1 થી 2 વખત જવાય ગંગામાં. ત્યાં ઘર બેઠા રોજ ગંગામાં નવાય. નીતિન ભગત
તમે ટ્રાય કરી શકે નહીં કાંઈ માટલું ચડાવો ઓલે હવે તો પૂરું થઈ જવાયું. ઘણા ભક્તો અગાશીમાં માટલા મૂકે છે અને સ્નાન કરે છે. આવા બાળકોને સંસ્કાર પડે છે. સમજો તમારી ઘેરે હોય ને તો 8 વાગ્યા પહેલાં તો ઉઠે નહીં, અને પછી ગરમ પાણી કરી દો તો નાય, નહીં તો નાય પણ નહીં. એને બદલે છોકરાઓ નાય છે, એકાદશીના ઉપવાસ કરે છે. આ સંગે કરીને થાય છે, કારણ કે આ દિવ્ય ભૂમિ છે. તમે આમાં પગ મૂકો ને તો તમને વાઇબ્રેશન થાય કે અહીં આપણે કંઈક કરવું જોઈએ. કારણ કે ગૃહસ્થનું ઘર છે એ ભોગ ભૂમિ છે, ભગવાનનું ધામ છે, ભગવાનનું મંદિર છે. એને નૈમિક શારણ્ય ક્ષેત્ર કીધું છે. નૈમિક શારણ્ય ક્ષેત્રમાં ઇન્દ્રિયોની ધારા કુંઠિત થાય છે, અને ત્યાં વ્રત તપ દાન જે કાંઈ કરવામાં આવે એનું અનંત ગણું ફળ થાય છે. એટલા માટે આ નૈમિક શારણ્ય ક્ષેત્ર છે. હજી તાને 12 વર્ષ તો તમે થવા દો, પછી જોવાની રોનક. કોઈ પણ ભૂમિના ઉપર 12 વર્ષ સુધી ભજન થાય પછી એનો આખી કાયા પલટ થઈ જાય. માટે આપણે સરસ મજાનું અહીંયા સંકુલ ઊભું થયું છે, અને બધા ભક્તો કથા વાર્તાનો લાભ ધનુર્માસમાં આપણે કેટલા ભક્તો આવતા, બધાએ લાભ લીધો. અમારા ફૂલપાન મંડળવાળાને એક વખત તાળીઓથી વધાવો, કારણ કે ફૂલપાન મંડળમાં વહેલા ઉઠીને ફૂલ ઉતારવા અમારા પ્રાગજી ભગતને આ બધાએ ભક્તો ફૂલપાન મંડળમાં સેવા કરે છે. ભગવાન માટે 2 હાર સરસ મજાના બનાવે અને ભગવાનને આપણે પ્રેમથી પહેરાવી. આ કોઈ નાની સેવા નથી હો, આમ લાગે નાની આવો, પણ કાયમિકની કરવાની ને. એક તમે દાતણની સેવા કરી જોઈજો, રોજ ભગવાનને દાતણ આપણે આપવું. પછી બહુ કઠણ છે, આપણે ગઢાળીના અંબાશે રોજ દાતણ ભગવાનને આપતા, પછી ઇતિહાસમાં લખાઈ ગયું. એટલે નાની સેવા એ નાની નથી. એમ આપણે આજ સરસ મજાનો પવિત્ર દિવસ છે, ભગવાનને સંભાળી અને આ ચાતુર્માસમાં આ ધનુર્માસમાં આપણે કથા સાંભળી તો વક્તાનું પૂજન સંતોનું પૂજન આપણે કરશું, અને પછી છૂટા પડશું. અને જોડીમાં જેમ વ્યવસ્થા કરે સંતો એ રીતે સાથે રહેજો, અને બપોર 4 વાગ્યા સુધી બધા સાથે ફરજો, અને જે કોઈ દાન આપે એ લઈ લેજો. એટલું કહી વીરમુ સહજાન સ્વામી મહારાજ શ્રીપતિ. વાલા ભક્તજનો, ગુરુજીએ રૂડા આશીર્વાદ આપ્યા અને 2 ભગવાનની વાતો કરી. ધનુર્માસનો અને મકર સંક્રાંતિ પર્વનો પણ મહિમા આપણને સમજાવ્યો. કાલથી પાછા આપણે ધનુર્માસ પૂરો થઈ જાય એમ માનીને પાછું બંધ નથી કરવાનું. આપણે સવારે 365 દી આપણે ધનુર્માસ જ છે, પણ આજનો પવિત્ર દિવસ છે એટલે ભગવાને કંઈક આપ્યું હોય તો દેવાનો સંકલ્પ કરજો. સદલક્ષ્મી સારા કાર્યોમાં વપરાય, અનંત ગણી થઈને આવે, અને જેટલું આપ્યું હોય એટલું બધા જ હરિભક્ત સમજે છે કે અનંત ગણું થઈને પરમાત્મા આપે છે. આજે હરિભક્તો સુખ્યા થયા છે, એને લઈને થયા છે. તો આપણે હવે અહીંયા સંતોનું પૂજન થશે. લાઈન બંધ, જેમને ધોતિયા ઓઢાડવા હોય ત્યાં ટેબલ અમારા નીતિન ભગત પાસે ધોતિયા લઈ આવે અને અહીં ઓઢાડી દે. હા, આપણે રમેશભાઈ અમારે સાંજણા અહીં બાજુમાં જ રહી છે, એમના પરિવારની અહીંયા બહુ મોટી નાની મોટી સેવા જ્યારે પણ જરૂર હોય ત્યારે. અને અમારે બહારથી કોઈ હરિભગત આવે ને તમારે અહીં ઉતારા નથી, એટલે હું રમેશભાઈને ફોન કરું, રમેશભાઈ તમારું મકાન હેઠે ખાલી છે, એટલે 2 દી 4 દી કોઈ હરિભગત બહારથી આવે તે એમના ઘરે એમના હગા દીકરાની જેમ હરિભગતને હાચવે. આપણે એકવાર એમને તાળીઓથી વધાવશું. અહીંયા ગુરુજી પાસે આવશે. આજના મંગલ દિવસે આ બાંધકામમાં 25,000 રૂપિયાની સેવા અમારે રમેશભાઈ કરે છે, તો આપણે એમને 2 હાથની તાળીઓથી વધાવશું.